હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે ટિફિન માટે બેસ્ટ સબ્જી બનાવવાના છે, તો જરૂર જોજો. ટિફિન માટે બેસ્ટ છે તે પનીર ભુરજીને પણ ટક્કર દે તેવી આપણી ફ્લાવર ભુરજી બનાવવાના છે. ફ્લાવરને ઝીણી સમારી લેવાની છે અને એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ફ્લાવરને સાંતળી લેવાની છે. અત્યારે આપણે વઘારમાં કંઈ જ ઉમેરવાનું જરૂર નથી, તેને બસ બરોબર રીતે આપણે સંતરાવા દેવાની છે. એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે સંતરાવા દેવાની. આમાં આપણે 1 ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું, જેથી કરીને આપણી ફ્લાવર બરોબર રીતે ગળી જાય અને ફ્લાવરમાં મીઠું ચડી જાય. ત્યારબાદ તેને આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર સુધી ચડવા દેશું, ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. આ ચોપડ છે, ચોપડમાં આપણે ડુંગળીને ઝીણી સમારવાની છે. ડુંગળી 2 નંગ જેટલી આપણે લેવાની છે. ડુંગળીને આપણે તેમાં ઉમેરી દઈશું અને બરોબર રીતે એકદમ ઝીણી સમારાય તેવી આપણે તેને ચોપ કરી લઈશું. જોઈ શકો છો, આપણી એકદમ ઝીણી, એકદમ બારીક ડુંગળી તૈયાર છે સમારીને. એને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેમાં જ આપણે એવા જ ટમેટાં ઝીણા સમારવાના છે. તેને ચોપડ વડે આપણે પાછા ગ્રાઇન્ડ કરી લઈશું. જોઈ શકો છો, એકદમ ઝીણા સમારાઈ ગયા છે. હવે આપણે કઢાઈમાં ફ્લાવર સંતરાઈ ગઈ છે તે ચેક કરી લઈએ. એકદમ ગળી ગઈ છે. ફ્લાવરને એક પ્લેટમાં કાઢી લેશું. ત્યારબાદ એ તાસરામાં આપણે થોડું તેલ મૂકશું. ગરમ થાય એટલે તેમાં જીરાનો વઘાર કરશું. જીરા સંતરાય એટલે તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. તેને સારી રીતે હલાવી અને સંતરાવા દઈશું. સંતરાઈ પછી તેમાં આપણે મસાલા એડ કરશું. હળદર અડધી ચમચી, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી હિંગ જેટલો આપણે મસાલો ઉમેરી અને મિક્સ કરી દઈશું. મસાલો બરોબર સંતરાઈ જાય પછી તેમાં આપણે ઝીણા સમારેલા ટમેટાં એડ કરવાના. તેને પણ બરોબર રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તેને બરોબર રીતે મિક્સ કરી અને પછી તેને આપણે ઢાંકણ ઢાંકી અને આપણે ચડવા દઈશું. ટમેટાને ગળી જાય પછી આપણે તેને ખોલીને જોઈ લઈએ અને ટમેટાને ગળી ગયા છે. તેને બરોબર રીતે આપણે મિક્સ કરી લઈશું. તેમાં આપણે અડધી ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરશું અને કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલું ઉમેરશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ સબ્જી જલ્દીથી રેડી થઈ જાય છે, તો જરૂર એકવાર તમે ટ્રાય કરજો જ. અને આપણો મસાલો અને બધે ટમેટાને ગળી ગયા છે અને એકદમ મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ તેમાં આપણે ફ્લાવર સંતરાયેલું છે તેને ઉમેરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી આ સબ્જી સરસ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે પણ ક્યારે આવી સબ્જી બનાવી છે. આ સબ્જીને ઢાંકણ ઢાંકીને આપણે ચડવા દઈશું. ચડી જાય પછી ત્યારબાદ આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું. બસ 5 મિનિટ જ ઢાંકણ ઢાંકવાનું છે એટલે આપણી સબ્જી રેડી થઈ જ ગઈ છે. બસ 5-10 મિનિટમાં આપણી આ સબ્જી રેડી થઈ જાય છે. સાંજે પણ આપણે પરોઠા સાથે ખાવી હોય તો પણ સરસ લાગે છે. અને આ સબ્જીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો.